જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બરાબર એની ભરતી આવવાની છે 4 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થશે પણ તેને લઈ અને તમારે ઘણા નાના મોટા પ્રશ્નો હશે તમારા મનની અંદર બરાબર ઘણા એવા પ્રશ્નો પણ હશે જે પ્રશ્નો હશે પણ તમને ખબર ન હોય બરાબર તો આપણે જે ભરતી બોર્ડ છે ઓફિશિયલી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જેના અધ્યક્ષ આપણે હસમુખભાઈ પટેલ છે બરાબર એ ભરતી બોર્ડે ઓફિશિયલી જે પ્રશ્નો છે એનું લિસ્ટ બહાર પાડ્યું છે બરાબર કે ઉમેદવારોએ આવા પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબો શું છે બરાબર એટલે ઘણા એવા સવાલો પણ હશે કે જે તમને નહીં ખબર હોય પણ આ તમે જોઈશો એટલે તમને ક્લિયર થઈ જશે બરાબર એટલે આ વિડીયો જે છે આખો જોશો એટલે તમને ઘણા કંઈ ને કંઈ સારી માહિતી મળશે જે ભરતી જે છે તમારે પાસ કરવામાં અને આગળની જે રણનીતિ છે તેમાં સ્પષ્ટતા કરશે બરાબર એટલે આ જે ઘણા બધા પ્રશ્નો જે દર્શાવેલા છે બરાબર ઓફિશિયલી પ્રશ્નો છે કોઈ મારા ઘરના પ્રશ્નો નથી એટલે આખો વિડીયો જોજો બરાબર અહીંયા પ્રથમ જ આપેલું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો અને એના જવાબો બરાબર પ્રશ્નો તો છે પણ સાથે એના જવાબો પણ આપેલા છે એમાં નોંધ લખેલી છે કે નીચે જણાવેલા પ્રશ્નો અને તેના જવાબો ઉમેદવારોની સમજ માટે છે બરાબર એમાં કે મતભેદ માન્ય રહેશે નહીં આના ઉપરથી તમે કોઈ દાવો ના કરી શકો બરાબર કે આમાં આવું લખેલું છે તો આવું જ કરો જે દાવો છે કે આપણે ઓફિશિયલ નોટિફિકેશન હોય એના પ્રમાણે થાય બરાબર એ જે છે ઓફિશિયલ કહેવાય આ પ્રશ્નો પૂછેલા છે એના જવાબો છે એટલે કોઈ ખોટા જવાબો નથી બરાબર પણ આ લોકોને લખવું પડે એવું બરાબર તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે ઘણા બધા પ્રશ્નો છે જોડાયેલા લેજો પાછળથી જે છે સારા ક્વેશ્ચનો પણ છે કઈ પ્રથમ છે કયા સંવર્ગની અંદર ભરતી થવાની છે બરાબર છે તો ભરતી બોર્ડ દ્વારા જણાવેલ સંવર્ગમાં ભરતી થવાની છે નોટિફિકેશનમાં આપેલું છે એ તો આપણે પીએસઆઈ છે લોકરક્ષક છે બરાબર છે એસઆરપી છે જેલ સિપાઈ છે એસઆરપીએફ છે આ બધાની અંદર ભરતી થવાની છે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું જે આપણે ભેગું નોટિફિકેશન એની અંદર બરાબર એ તો બધાને ખબર જ છે તેના પછી બીજો સવાલ કે મહિલાની અલગથી ભરતી થનાર છે ઘણાને કન્ફ્યુઝન હોય કે અલગ અલગ મહિલા પુરુષોની ભરતી હશે તો ના બરાબર એનો જવાબ છે બંનેની ભેગી જ ભરતી થવાની છે એસઆરપીએફ માટે મહિલાઓ નથી લાયક બરાબર બાકી જેલ સિપાહીમાં પણ મહિલાઓની જગ્યા છે આ વખતે નહીંતર એની અંદર નથી હોતી એટલે એની ભેગી જ ભરતી છે પેપર પણ એક જ આવશે પણ જે શારીરિક કસોટી છે એની અંદર માપદંડો અલગ અલગ હોય છે બરાબર છે ભાઈઓને 5 કિલોમીટર દોડવાનું હોય છે તો એને 1600 એવું કંઈ હોય છે બરાબર મહિલાઓને એટલે ભેગી જ ભરતી છે એના પછી કેટલી કુલ જગ્યા છે તો 12,473 જેટલી જગ્યા છે બરાબર એમાં 472 જેવી પીએસઆઈની છે એના પછી વય મર્યાદા કયા દિવસે ગણવાની રહેશે તો અરજી કરવાનો છેલ્લો દિવસ એટલે આપણે અરજી કરવાનો છેલ્લો દિવસ છે 30/4/2024 અહીંયા સુધીમાં તમારે જે છે પીએસઆઈ માટે 21 વર્ષ અને કોન્સ્ટેબલ માટે 18 વર્ષ પૂરા થઈ જતા હોય તો તમે ફોર્મ ભરી શકશો તેના પછી 5મા નંબરનો સવાલ છે શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી તો એ પણ તમારે 30/4/2024 સુધીમાં રિઝલ્ટ આવી ગયું હોવું જોઈએ આપણે પીએસઆઈ માટે ગ્રેજ્યુએશનનું અને કોન્સ્ટેબલ માટે 12મા ધોરણનું તેના પછી બીજી માહિતી હસમુખભાઈ પટેલે ટ્વીટ કરીને આપેલી છે કે જે લોકો અત્યારે હાલમાં ગ્રેજ્યુએશન નથી થયા અને 12 પાસ નથી થયા બરાબર એ લોકોને આપણે જે ગ્રાઉન્ડ છે આવશે શિયાળાની અંદર ગ્રાઉન્ડ આવશે એની પહેલાં એકવાર ફોર્મ ભરવાનો મોકો આપવામાં આવશે બરાબર છે ઓગસ્ટ આજુબાજુ એ લોકો કે ફોર્મ ભરી શકશે બરાબર ફરીથી એ લોકોને તક આપવામાં આવશે ફોર્મ ભરવાની અત્યારે નહીં ભરી શકે કારણ કે ફોર્મની અંદર ટકાવારી નાખવાની હોય છે એટલા માટે એટલે પછી એ લોકોને કદાચ એકવાર મોકો આપવામાં આવશે એવું એને ટ્વીટ કરેલું છે તેના પછી વધારાની લાયકાત એનસીસી સર્ટિફિકેટ છે બરાબર છે એ કયા દિવસે ગણવી તો એ પણ અરજી કરવાના છેલ્લા દિવસે ગણવી બરાબર કોઈ બી સર્ટિફિકેટ હોય 30/4/2024 પહેલાંનું હોવું જોઈએ એના પછી વય મર્યાદા કેટલી રહેશે બરાબર તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈ માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ અને કોન્સ્ટેબલ માટે લોકરક્ષક માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ આની અંદર છે 35 વર્ષની ઉપરમાં જે લોકોને છૂટછાટ મળવા પાત્ર હોય કેટેગરી પ્રમાણે બરાબર છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ એ બધાને 5 વર્ષની મળે છે તો એને 40 વર્ષ થઈ જાય બરાબર તમામ મહિલા ઉમેદવારોને પણ ઉપલી જે વય મર્યાદા છે એની અંદર 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે બરાબર 33 વર્ષ છે તો એ લોકોને 38 વર્ષ અને આમાં 35 છે તો 40 વર્ષ મળશે બરાબર અનામત કક્ષાની મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર
રહેશે, બરાબર. પણ વધુમાં વધુ 45 સુધી જ મળવાપાત્ર રહેશે, બરાબર છે. 45થી ઉપર નહીં જાય. એના પછી આગળ જોઈએ રાજ્ય પોલીસ દળ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એ બધા જે હોય છે એ લોકોને 3 વર્ષની છૂટછાટ મળશે. એના પછી માજી સૈનિક એટલે કે આપણે જે એક્સ આર્મી મેન હોય છે એ લોકોને પણ મળશે, પણ 45થી વધારે નહીં મળે, બરાબર છે, છૂટછાટ. એને એ બધા જે પોતપોતાની કેટેગરી માટે નોટિફિકેશનમાં વ્યવસ્થિત રીતે આપેલું છે, બરાબર, એ જોઈ લેજો. એના પછી એનસીસીના જે સર્ટિફિકેટ ધરાવનાર છે એ લોકોને 2 ગુણ આપવામાં આવશે. અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું છે એ લોકોને પણ આપવામાં આવશે, બરાબર. 1 વર્ષમાં 5 ગુણ, 2 વર્ષવાળાને 9 ગુણ, 3 વર્ષવાળાને 12 ગુણ આપવામાં આવશે, બરાબર છે, પીએસઆઈની અંદર. અને લોકરક્ષકની અંદર 3, 5 અને 8 ગુણ આપવામાં આવશે. 4 વર્ષથી વધારે હોય તો 10 ગુણ આપવામાં આવશે અને આમાં 15 ગુણ આપવામાં આવશે. એટલે રક્ષા શક્તિ યુનિવર્સિટીવાળા અને એનસીસીવાળાને ગુણ ભળશે, બરાબર છે, ફાઇનલ મેરિટની અંદર. એના પછી રમતગમતનું કોઈ સર્ટિફિકેટ હોય છે, બરાબર, તો એને પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ગુણ મેળવી આપવામાં આવશે, બરાબર. તમે 200માંથી 100 મેળવો હોય તો તમને 5 ગુણ વધારે આપવામાં આવશે બીજા. એનામાંથી કઈ રમતો જે છે એની અંદર વધારાના ગુણ મળવાપાત્ર છે એ જોવામાં આવે તો એથ્લેટિકની અંદર જે રમતવાળા દોડવાળા છે એ લોકોને બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેટ લિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નેસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ અને હેન્ડબોલ. એ 25 જેટલી રમત છે એની અંદર એક્સ્ટ્રા ગુણ મળવાપાત્ર છે. એના પછી મહિલા ઉમેદવારોને પાત્રતા આપવા માટે લેખિત પરીક્ષામાં ગુણોના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. જે લોકો વિધવા મહિલા ઉમેદવાર હોય છે એ લોકોને, પણ જે નિમણૂક પહેલાં પુનઃ લગ્ન ના કરેલા હોવા જોઈએ, બરાબર છે. એટલે વિધવા મહિલાઓ છે એને જે મેળવેલા ગુણ છે એના 5% આપવામાં આવશે, પણ પુનઃ લગ્ન ના કરેલા હોવા જોઈએ. એના પછી મહિલાઓ માટે કઈ જગ્યાઓમાં અરજી કરી શકાશે, તો SRPF સિવાયની તમામ જગ્યાઓ માટે અરજી કરી શકાશે, બરાબર. મેં પહેલાં કહ્યું એમ જેલ સિપાહીની અંદર પણ આ વખતે મહિલાઓની જગ્યા છે, બરાબર. એ આપણે ભરતીનું નોટિફિકેશન છે એની અંદર જગ્યા પ્રમાણે ભરતી કરવામાં આવશે. એના પછી માજી સૈનિક વિશે છે, તો 1 વર્ષની અંદર નિવૃત્ત થવાવાળા હોય એ લોકો અરજી કરી શકશે, બરાબર છે, એક્સ આર્મી મેન તરીકે. એના પછી ખોડ ખાપણવાળા માટે કેટલી જગ્યા છે, બરાબર છે, તો એની અંદર કોઈ અનામત જગ્યા નથી, કારણ કે પોલીસ વિભાગની ભરતી છે એટલે જે ફિઝિકલ હેન્ડીકેપ લોકો હોય એ લોકોને ભરતી ના કરે, બરાબર છે, પોલીસની અંદર. એના પછી CCAનું સર્ટિફિકેટ હોય તો પણ ના હોય તો પણ અરજી કરી શકે, તો જવાબ છે હા, બરાબર. કોમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર છે. પણ આપણે 10મા અને 12માની અંદર કોઈ બી એક કોમ્પ્યુટર વિષય તરીકે હોય તો પણ ચાલે, પણ નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, બરાબર છે, 10મા અને 12માની અંદર કોમ્પ્યુટર ના હોય તો. એના પછી OBC માટે નોન ક્રિમિનલ આપવાનું છે, તો કે હા, જો નહીં આપો તો તમે જનરલમાં ગણાઈ શકો. અને તારીખ જે છે એ ખાસ યાદ રાખજો, 4/2022થી લઈ અને 3/4/22 સુધીનું 30/4/22 સુધીમાં કઢાવેલું હોવું જોઈએ, બરાબર છે, નોન ક્રિમિનલ OBCના ઉમેદવારો માટે. અને EWSનું સર્ટિફિકેટ જે છે એ આપણે 1/5/2021થી લઈ અને 30/4/2024 સુધીની વચ્ચે કઢાવેલું હોવું જોઈએ, બરાબર. અહીં 21 છે અને OBCવાળા માટે 22 છે. એટલે સર્ટિફિકેટ નહીં હોય તો અનામતનો લાભ નહીં મળે. એના પછી ST/SC ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે, બરાબર છે, તો ઊંચાઈની અંદર લાભ મળશે. જે ગુજરાતના મૂળના SC/ST હોય એ લોકોને ફાયદો મળશે. ગુજરાત બહારના જો અરજી કરે તો એ લોકો જનરલની અંદર ગણાશે, બરાબર. એના પછી કેટેગરીના ઉમેદવારને ઉંમરનો લાભ મળશે, બરાબર છે, એટલે કેટેગરીવાળા ઉમેદવારો છે ને એટલા લાભ મળવાપાત્ર છે. એના પછી અરજી ક્યાં સુધી સ્વીકારાશે, તો 30/4 સુધી રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશો, બરાબર. એના પછી ફી કેટલી ભરવાની છે, તો જનરલ ઉમેદવારોની માટે 100 રૂપિયા છે, PSI અને પોલીસ કોન્સ્ટેબલ માટે, બરાબર, બંને થઈને 200. માત્ર જનરલ ઉમેદવારો છે, પુરુષ અને મહિલા બંને માટે, બાકી બધા માટે ફ્રી છે. એના પછી રૂબરૂ અરજી કરી શકાય છે, બરાબર છે, કે ટપાલ દ્વારા, તો નહીં, માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. એના પછી છે અરજી માટેની ફી ક્યાં સુધી ચૂકવવી, બરાબર, તો 7/5 સુધીમાં ફી ભરી દેવાની રહેશે, બરાબર. એના પછી એક સ્લીપ કાઢી લેવી. એના પછી ભરતીને લગતા ઠરાવપત્રો જોવા હોય તો ક્યાં જોવા મળે, બરાબર, તો જાહેરાતમાં દર્શાવેલ ઠરાવપત્રો સરકાર વિભાગની ગૃહ વિભાગની જે વેબસાઇટ છે અહીંયા લિંક પણ આપેલી છે, બરાબર. એમાં ક્લિક કરશો એટલે તમને મળી જશે, બરાબર. લોકરક્ષકની જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એની અંદર આ PDF નાખેલી છે. એના પછી ઊંચાઈ અને છાતી એ તો બધાને ખબર છે, બરાબર. જે ST લોકો હોય છે એ માટે 165 છે, બાકી બધા માટે
165 છે અને 7-79 ફૂલ આવે વગર ને ફૂલ આવે એટલે 84. એના પછી મહિલા ઉમેદવારો માટે જો એસટી કેટેગરીની મહિલા હોય તો 150 અને બાકીના માટે 155 હાઇટ છે. અને વજન જે છે એ નથી આ વખતે, બરાબર. એના પછી શારીરિક કસોટીમાં ગુણનું પ્રમાણ કઈ રીતે નક્કી કરેલ છે, બરાબર. તો દોડના જે છે કોઈ ગુણ છે નહીં, બરાબર છે, સ્પેસિફિક મેન્શન કર્યું છે લોકોએ. આ વખતે આપણને ખબર છે પ્રમાણે દોડના માર્ક નીકળી ગયા છે. એના પછી શારીરિક કસોટી સમયે છાતીની માપણી કરવામાં આવશે. તો હા, બરાબર છે, જ્યારે ગ્રાઉન્ડ તમે પાસ કરો દોડી જાઓ એના પછી છાતી માપવામાં આવશે અને ઊંચાઈ માપવામાં આવશે, બરાબર. તો જ્યારે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે આ બંને માપવામાં આવશે, નહીં કે મેડિકલના સમયે. એના પછી છે આ ભરતી માટે સૌ પ્રથમ કઈ કસોટી લેવામાં આવશે. તો પ્રથમ દોડ હશે, બરાબર, શારીરિક કસોટી. એમાં પાસ થાવ તો તમે લેખિત આપી શકશો. તેના પછીનો પ્રશ્ન છે શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે, બરાબર. દોડમાં મને માપમાં બધા જે હાઇટ ને બધામાં પાસ થઈ ગયા અને પછી લેખિત પરીક્ષા આવશે. આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ છે, તો કે આ, બરાબર, 0.25 જેટલું જે છે એ માઇનસ પદ્ધતિ અમલમાં છે. એના પછી પરીક્ષાનું માધ્યમ કયું હશે, બરાબર. તો આપણે પોલીસ કોન્સ્ટેબલનું તો ગુજરાતી માધ્યમ જ રહેશે. પીએસઆઈનું જ્યારે 30 માર્કનું ઇંગ્લિશ છે, ઇંગ્લિશમાં છે, બાકી બધું ગુજરાતીમાં જ હશે, બરાબર છે. એટલે ગુજરાતીમાં જ છે પેપર, ઇંગ્લિશનું તો ઇંગ્લિશમાં હોય, સામાન્ય બધાને ખબર પડે. તેના પછી સિલેબસ તો તમે બધા જોયેલો જ હશે. પીએસઆઈની અંદર આપણે 300 માર્ક્સનું છે મેઇન્સ અને કોન્સ્ટેબલની અંદર 200 માર્કનું છે, બરાબર છે. આમાં પ્રથમ 200 માર્કનું પેપર હશે, એમાં 100 માર્કનું ગણિત રીઝનિંગ ને 100 માર્કનું આપણે જીકે છે, બરાબર છે. અને બીજું પેપર 2 જે છે ગુજરાતી ભાષાનું છે, બરાબર, 100 માર્કનું અને ઇંગ્લિશ આવશે એમાં 30 માર્કનું, 70 માર્કનું ગુજરાતી. માત્ર 3 પ્રશ્નો જે છે એ ઇંગ્લિશના હશે. એના પછી લોકરક્ષકની અંદર 80 માર્કનું જે છે એમાં 20 માર્કનું ગુજરાતી ને 60 માર્કનું ગણિત રીઝનિંગ ને બાકીનું 120 માર્કનું જીકે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે ફોર્મ ભરવામાં ભૂલ પડે તો એ માન્ય રાખવામાં આવશે, સુધારવા દેવામાં આવશે કે નહીં, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે. તમારી કોઈ બી જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, કોઈ બી વસ્તુમાં પાછળથી સુધારવાની જે છે એ અરજી માન્ય રાખવામાં આવશે નહીં, એટલે કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વિગતો ઉમેદવારની ખરેખર કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાતમાં તફાવત પડશે તો બોર્ડનો નિર્ણય આખરી લેશે, બરાબર. તમારે કંઈ ભૂલ પડી હોય તો એ લોકો ધારે તો તમને કાઢી પણ શકે. તેના પછીનો પ્રશ્ન છે કે બધી જ સંવર્ગની ભરતીની અંદર ઇન્ટરવ્યૂ રાખેલું છે મૌખિક, બરાબર. તો એનો જવાબ છે ના, બરાબર. આપણે પીએસઆઈ પણ સુપર ક્લાસ 3ની અંદર આવે છે, એટલે શું આપણે જે નિયમ પ્રમાણે કે કોઈ બી ક્લાસ 3ની એક્ઝામ હોય કે એમાં લોઅર ક્લાસ 3 હોય કે સુપર ક્લાસ 3 હોય, એમાં કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ નહીં આવે, બરાબર, મૌખિક. એટલે આમાં કોઈ જગ્યાએ મૌખિક ઇન્ટરવ્યૂ નહીં આવે. એના પછી છે કે ઓનલાઈન ફી ભરી અને એનો મેસેજ નથી આવ્યો તો શું કર્યું, બરાબર. તો તમારે જે છે એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરવી અને ફી ભર્યાની જે રસીદ હોય એ સાથે રાખવાનું રહેશે, બરાબર. નહીંતર જે છે ફી પાસે તમારા એકાઉન્ટમાં આવી ગઈ હશે તો તમારી અરજી જે છે એ માન્ય નહીં ગણવામાં આવે. એના પછી દૈનિક પેપરમાં આવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી આપતી તો શું કરવું, બરાબર. તો આપણે બધી ડિટેલમાં માહિતી જોવા માટે હમણાં જે લોકરક્ષક બોર્ડનું જે વેબસાઇટ છે એની ઉપર મૂકવામાં આવશે અથવા તો ઓજાસ ઉપર તમને માહિતી મળી જશે બધી, બરાબર. એના પછી છે 1 કરતાં વધારે અરજી થઈ હોય તો શું કરવાનું, બરાબર. તો એની અંદર જે છેલ્લે અરજી કરી હોય એ માન્ય ગણાશે, બરાબર છે. એના પછી આગળની જે અરજી હોય એ માન્ય ગણવામાં નહીં આવે, બરાબર. અને જે ભરેલી ફી છે એના નાણાં પરત નહીં મળે. તેના પછી સૌથી મહત્વનો પ્રશ્ન કે ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનાની અંદર યોજાશે, બરાબર. તારીખ જાહેર કરી, બરાબર. ચોમાસા પછી યોજવાની સંભાવના છે, બરાબર. પહેલાં લેખિત કસોટી આવશે, એના પછી પરીક્ષા આવશે, બરાબર. હમણાં ટ્વીટ કર્યું પ્રમાણે મે આજુબાજુ કોન્સ્ટેબલની ભરતી પૂરી થઈ જશે અને સપ્ટેમ્બર આજુબાજુ પીએસઆઈની ભરતી પૂરી થશે. એના પછી પીએસઆઈની એક્ઝામની અંદર લાસ્ટ સેમમાં હોય એવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તો એનો જવાબ છે ના, બરાબર. પણ હમણાં ટ્વીટ માર્યું છે કે એ લોકો અરજી કરવાનો એ લોકોને મોકો આપવામાં આવશે. એના પછી છે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, બરાબર. તો ઓફલાઈન લેવામાં આવશે. એના પછી માર્કશીટ સુધારા માટે આપ્યું અને હજી ના આવ્યું હોય તો ફોર્મ ભરી શકાય, તો હા, બરાબર. એની અંદર જે છે એ જૂની માર્કશીટ અપલોડ કરી દેવાની રહેશે, બરાબર. એની અંદર અલગ નામ પડે તો ગેજેટમાં સુધારેલું નામ હોય એ આપી દેવાનું પછી તમારે, બરાબર છે. તેના પછી છે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવશે. તો પીએસઆઈની અંદર છે, બરાબર છે, લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની અંદર નથી. એની અંદર અલગ અલગ કેડરની જગ્યા છે એટલે વેઇટિંગ કરવું શક્ય નથી. પીએસઆઈમાં માત્ર પીએસઆઈની જગ્યા છે એટલા માટે એની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે, બરાબર છે. આઈઆઈટી ઉપર 12 પાસ કર્યું તો ફોર્મ ભરી શકાશે, હા, બરાબર. એ 12 પાસની સમકક્ષ ગણવામાં આવે છે.
તેના પછી 12 સમકક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇક્વિલિયન્ટ સર્ટી, બરાબર. તો ઇક્વિલિયન્ટ સર્ટી અપલોડ કરવું જેને લાગુ પડતું હોય એ લોકોએ. એના પછી ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા નથી થયા તો ફોર્મ ભરી શકાય. પીએસઆઈ માટે ના ભરી શકાય, બરાબર. લોકરક્ષક માટે ભરી શકાય. એના પછી ટેટુ સૂંધણા હોય તો ફોર્મ ભરી શકાય. તો ફોર્મ તો ભરી શકાય, બરાબર, પણ મેડિકલમાં પાસ થવાનું રહેશે. એના પછી આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય. એમાં ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલમાં પાસ થવાનું રહેશે. તૂટેલા દાંત હોય તો એમાં પણ એ જ છે, મેડિકલમાં પાસ થઈ જાય તો એ લોકોનો કોઈ ઇસ્યુ નથી, બરાબર છે, પાસ થાય એ પછી. એના પછી અન્ય રાજ્યોના ઉમેદવારોને અનામતનો લાભ મળી શકે તો ના, બરાબર છે. બીજા રાજ્યના જે ઉમેદવારો હોય છે એ લોકો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. એના પછી આ સિવાય બી તમારા કોઈ પ્રશ્નો હોય અને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બરાબર છે, બંગલા નંબર G12 શરીત ઉદ્યાનની નજીક સેક્ટર 10 ગાંધીનગરની અંદર તમે મળવા જઈ શકો છો, બરાબર છે. ભરતી બોર્ડની જે આપણે કચેરી છે ત્યાં હસમુખભાઈ પટેલ હોય તો એને પણ મળી શકો છો, બરાબર. તો આ જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો ભરતી બોર્ડ છે એને ઓફિશિયલી મૂકેલા છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને બધા પ્રશ્નો સમજાય છે. આ સિવાય બી તમારા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ લખી શકો છો અને વધારે પ્રશ્નો હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે આપણે જે ભરતીનું નોટિફિકેશન બહાર પડ્યું એની અંદર, તો એની અંદર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. આઈ હોપ કે તમને આ બધું સમજમાં આવ્યું હશે. જય હિન્દ.